નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગીર સોમનાથમાં તાલાલામાં મારામારીની ઘટના સામે આવી છે। કેસમાં દેવાયત ખવડ ઝડપાયો છે, ત્યારે પોલીસ સૂત્રોમાંથી મળી છે માહિતી। ડાયરા કલાકાર દેવાયત ખવડની ગીર સોમનાથ એલસીબીએ ધરપકડ કરી છે, તો ખવડને ગીર સોમનાથ લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી પણ સામે આવી છે। જો કે ક્યાંથી ધરપકડ કરવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી થયું। મારામારીની ઘટના બાદ ફરાર હતો દેવાયત ખવડ અને અમદાવાદના ધ્રુવરાજસિંહ પર હુમલાની ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। ગણેશ પ્રતિમા ખરીદવા આવેલ ગ્રાહકથી મૂર્તિ ખંડિત થઈ જતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ છૂટા હાથની મારામારી થતા મામલો બીચક્યો હતો। ઘટનામાં ગર્ભવતી મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે, તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખોખરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો શાંત કરી તપાસ શરૂ કરી છે। મારા ભાઈ ને મારા ભાભી ને લોકો અહીંયા મૂર્તિ લેવા આવ્યા હતા શ્રી કામાક્ષીમાં। ત્યાં મૂર્તિ પસંદ કરવા માટે એમને થોડીક નાની વાતમાં કંઈક બોલાબોલ થઈ। એમાં એમને મારા ભાભીને એ લોકોને 7મો મહિનો ચાલતો મારા ભાભી કિંજલ મેહુલ રાજપૂત એમને મારવામાં આવ્યો, ગંભીર ઇજા થતા અત્યારે હોસ્પિટલમાં છે, સારવાર લીધી। મૂર્તિ પસંદ કરવા માટે આવ્યા હતા, મૂર્તિ થોડી ખંડિત થઈ ગઈ અમારા, તો અમે કીધું પૈસા આપી દઈએ તમને, જે પૈસા થતા હોય એ લોકોએ મારવાનું ચાલુ કરી દીધું। તો અમદાવાદના હાટકેશ્વર વિસ્તારની આ ઘટના કે જ્યાં ગણપતિજીની પ્રતિમા લેવા માટે ગ્રાહક પહોંચ્યા હતા અને મૂર્તિ ખંડિત થવાનો મામલો બન્યો હતો, અને ત્યારબાદ ગ્રાહક અને વેપારી વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને ત્યારબાદ છૂટા હાથની મારામારી પણ થઈ હતી, અને આખી મારામારીની ઘટનામાં એક ગર્ભવતી જે મહિલા છે તે ઇજાગ્રસ્ત થયા હતા, અને ત્યારબાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો મારામારીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। માંડવીના અમલસાડી ગામે ગ્રામસભા દરમિયાન બબાલ સર્જાઈ અને આપ નેતા વિજય પટેલ અને તેમની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો। ભાજપ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે, ત્યારે 15માં નાણાં પંચના કામો અને મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવતા હુમલો થયો। સમગ્ર બબાલનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ભોગ બનનાર વિજય પટેલ દ્વારા માંડવી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। તો એક તરફ ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા અને તેને લઈને આખી મારામારીની ઘટના બની હતી, તો આખરે પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો ભોગ બનનાર વિજય પટેલ દ્વારા માંડવી પોલીસને જાણ કરવામાં આવી છે અને આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પ્રશ્ન તરીકે કે આ 15 વર્ષ જૂનો તમે 21-22માં નાણાં પંચમાં કેમ બતાવો છો, તો એ બતાવતા લોકો જવાબ અપાઈને લાઈવ મારું સતત ચાલુ, તો લાઈવ બંધ કરાવવા માટે કીધું, લાઈવ બંધ નહીં કર્યું, અને ભાજપના નેતા હિતેશ ચૌધરી અને કોંગ્રેસનો નેતા શંકર ચૌધરી એ લાઈવ બંધ ન કરતા મારા પર તૂટી પડ્યા અને મને થાપડ મારી દીધી અને નીચે પાડી દીધા। હિતેશ ચૌધરીએ મને લાત મારી અને મેં પડી જતા નીલમબેન ગામિતને ખેંચી ગયા ખૂણામાં। અને મહેસાણા ઊંઝા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી। તો મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ ગામ પાસે અકસ્માત સર્જાયો। પૂર ઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારી, તો કારની ટક્કરે એક્ટિવામાં બેસેલ એક મહિલાનું મોત નીપજ્યું છે। એક્ટિવા ચાલક યુવતીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે। એક્ટિવાને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયા છે, તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો મહેસાણાની આ ઘટના કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની છે, આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો એક્ટિવાને ટક્કર મારવામાં આવી છે। કાર ચાલક દ્વારા એક્ટિવાને ટક્કર મારી ત્યાંથી પસાર થઈ ગયો હતો અને મહેસાણા ઊંઝા હાઈવે પર આ આખી ઘટના સર્જાઈ, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કચ્છ ભચાઉના ચોબારીમાં મટકી ફોડ સમયે અકસ્માત સર્જાયો અને મટકીની રસ્સી બાંધેલ વીજપોલ ધરાશાયી થતા દુઃખદ ઘટના બની છે। રામ મંદિર પાસે બાંધેલ મટકીની રસ્સી ખેંચાતા વીજપોલ 2 કિશોર પર પડ્યો હતો। બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, તો એક કિશોરનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું, જ્યારે એકની સારવાર ચાલી રહી છે। તો બે યુવક જે હતા તેમના પર આજે વીજપોલ છે તે પડ્યો હતો, તેમાંથી એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક જે યુવક છે તેની સારવાર ચાલી રહી છે।
કચ્છમાં વધુ 2 પવનચક્કીઓ સળગી ઉઠી તે પ્રકારની ઘટના સામે આવી છે। નખત્રાણા પાનેલી વાલકાના સીમાડામાં પવનચક્કીમાં આગ લાગવાની ઘટના બની તો મુન્દ્રાના વવાર ચાંદ્રોડા અને વલાડિયા સીમાડામાં પવનચક્કી સળગી ઉઠી છે। આજે સવારના સમયે બંને પવનચક્કીમાં આગ લાગવાની ઘટના બની તો આજના જ દિવસે માંડવીના દુજાપરમાં પણ પવનચક્કીમાં આગ લાગી હોવાની ઘટના બની હતી। એક દિવસમાં કચ્છમાં 3 પવનચક્કીમાં આગની ઘટના બની તો પવનચક્કીની ગુણવત્તા મેન્ટેનન્સ બાબતે અનેક સવાલો ઉઠ્યા છે તો પવનચક્કીની આગના કારણે સ્થાનિક વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો છે। ખાનગી પવનચક્કી પાસે આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર કે પછી અન્ય કોઈ સુવિધાઓ પણ નથી। ભરૂચ નંદેલાવ ગામે એક વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે। લગ્ન પ્રસંગે કેટરર્સનું કામ કરતા વ્યક્તિની તેના જ ઘરમાં હાથ પગ અને મોઢું બાંધી હત્યા કરી દેવામાં આવી। આશીર્વાદ સોસાયટીના B13માં રહેતા રાજસ્થાની યુવક પ્રકાશ માલીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। તેમની સાથે કામ કરતા 2 શ્રમિકોએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની પોલીસને આશંકા સેવાઈ રહી છે તો સીસીટીવીના નંદેલાવ ખાતે શ્રી રામદેવ પીર કેટરર્સ ચલાવતા હતા અને એ ડિવિઝન પોલીસે ઘટનાને લઈને આગળની તપાસ પણ હાથ ધરી છે। રાજકોટમાં શૌર્યના સિંદૂર લોકમેળાનો આજે ચોથો દિવસ અને 4 દિવસમાં અંદાજિત 10 લાખ લોકોએ લોકમેળાની મજા માણી છે। લોકો અલગ અલગ રાઇડમાં મજા માણી રહ્યા છે। આજે રવિવારે રજાનો દિવસ પણ છે। રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મેળાની મજા માણવા માટે પહોંચી રહ્યા છે। 19 મોબાઈલ ચોર અને ખિસ્સા કાતરો ઝડપાયા છે તો 100 કરતાં વધુ બાળકો અને મહિલાઓનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે। રાઇડ્સમાં લોકોની ચીચિયારીઓ ગુંજી ઉઠી છે તો ડ્રેગન રાઇડ્સ અને ચકડોળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આજ લોકમેળાનો ચોથો દિવસ છે અને 4 દિવસ દરમિયાન કોઈ પણ મોટો અનિચ્છનીય બનાવ કોઈ પણ બન્યો નહીં અને કુલ આ મેળામાં 77 જેવા બાળકો અને મહિલાઓ અને પુરુષો ખોવાઈ ગયા હતા જેનો 77નો મિલન એમના પરિવાર સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરાવી દેવામાં આવ્યો છે। મારી તમામને અપીલ છે કે કોઈ પણ તમારા પરિવારનો સભ્ય ખોવાઈ જાય તમારાથી મેળામાં વિછોડી જાય તો તરત જ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। વર્ષોથી રાજકોટનો લોકમેળો માણીએ છીએ। શાસ્ત્રી મેદાનમાં પહેલા થતો ત્યારે પણ માણતા હતા, અહીંયા પણ માણીએ છીએ। રેસકોર્સમાં પણ આયોજન બહુ સારું છે। કલેક્ટર તંત્ર સુરક્ષા વ્યવસ્થા અને બધું બહુ સારું બનાવે છે। પહેલાં મને પપ્પા તેડીને મેળો માણવા લઈ આવતા, હવે હું મારા છોકરાઓને તેડીને લાવું છું પણ મેળામાં બહુ જ આનંદ આવે છે। વરસાદ ક્યારેક રોકાવટ કરે છે પણ તે સિવાય આનંદ બહુ લઈએ છીએ મેળાનો। ખૂબ જ સારો માહોલ છે। રાજકોટ જે નગરપાલિકા છે એના દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે। શૌર્યનો સિંદૂર જે મેળાને નામ આપ્યું છે એક સિમ્બોલિક છે અને બાળકોને રાઇડ્સનું ખૂબ જ આનંદ લઈ રહ્યા છે। ખૂબ જ સારું આયોજન છે। પોલીસ દ્વારા સિક્યુરિટી દ્વારા કોઈ જાતની શું કહેવાય સિક્યુરિટી ખૂબ જ સારી છે। બીજી કોઈ અન્ય તકલીફો કોઈ એવી છે નહીં। રાજકોટમાં યોજાઈ રહેલા શૌર્યના સિંદૂર લોકમેળાને આજે ચોથો દિવસ છે। આજે રજાનો દિવસ પણ છે ત્યારે લોકો છે તે અત્યારે અહીંયા મેળાની મજા માણવા માટે પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે અલગ અલગ રાઇડ્સમાં બેસીને મજા માણી રહ્યા છે। કહી શકાય કે આજે 4 દિવસમાં જે છે 10 લાખ જેટલા લોકોએ મેળાની મુલાકાત લઈ ચૂક્યા છે। ગઈકાલે સૌથી વધુ લોકો છે તેમને રજા જે છે મેળાની મજા માણી હતી। આજે રજાનો દિવસ છે ત્યારે રવિવારના દિવસે પણ વધારેમાં વધારે લોકો આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। અત્યારથી અલગ અલગ ભીડ જોવા મળી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જ્યાં અત્યારે રાજકોટના લોકમેળામાં જે છે અત્યારે ભીડ જોવા મળી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચતા હોય છે। રાજકોટનો આ લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ લોકમેળામાં જે છે એ લાખો લોકો આવતા હોય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટનો આ લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે। અહીંયા દૂર દૂરથી લોકો છે તે મેળાની મજા માણવા માટે આવતા હોય છે। રાજકોટનો લોકમેળો છે તે સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે ત્યારે જામનગર જૂનાગઢ સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો છે તે મેળાની મજા માણવા માટે આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે સાપુતારા ઘાટ માર્ગમાં કેટલાક પથ્થરો માટી રોડ પર ઘસી ગયા હતા અને હાલ મોન્સૂન ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હોય અને પ્રવાસીઓની અવરજવર વધારે જોવા મળી રહી છે ત્યારે સાપુતારા ઘાટ માર્ગ પર પથ્થર સાથે ભેખડ ધસી પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વહીવટી તંત્રએ હાલ આ પથ્થરોને ખસેડવાની તજવીજ હાથ ધરી છે હિમાચલના ધનોરા અને આદિ બદ્રીમાંથી સોમ નદીમાં ભારે વરસાદનું પાણી જોવા મળી રહ્યું છે અને સોમ નદીથી ઘણા ગામો જોખમમાં પણ છે ઉપરવાસમાંથી પાણી આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નદી તેના રૌદ્ર સ્વરૂપમાં આગળ વધી રહી છે તો સતત વરસાદ વરસવાને કારણે જે ધનોરા અને આદિ બદ્રીમાંથી જે નદી છે તે પસાર થઈ રહી છે અને સોમ નદીમાં ભારે વરસાદનું જે પાણી છે તે વહી રહ્યું છે તેના કારણે જે આસપાસના વિસ્તાર છે તે અત્યારે જોખમમાં છે ગામના લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે કારણ કે નદી તેના રૌદ્ર સ્વરૂપમાં આગળ વધી રહી છે હરિયાણાના યમુનાનગર પહાડીઓમાં ભારે વરસાદને કારણે સોમ નદી પૂરજોશમાં છે સોમ નદીનું પાણી હરિયાણા અને હિમાચલને જોડતા રણજીતપુર પુલ પરથી વહી રહ્યું છે સોમ નદીના પૂરને કારણે ઘણા ગામોમાં પૂરનો ભય જોવા મળી રહ્યો છે તો પહાડીઓમાં વરસાદને કારણે સોમ નદીમાં પાણી ભયના નિશાનથી ઉપર વધી ગયું છે ત્યારે હરિયાણાના રણજીતપુરને હિમાચલ સાથે જોડતો પુલ તૂટવાની અણી પર છે સોમ નદીનું વાતાવરણ ટેકરીઓમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ બની ગઈ છે ભારે વરસાદને કારણે યમુનાનગરના સદોરા શહેરના પાણીવાળા ગામમાં ટેકરી પર બનેલો બંધ તૂટી ગયો છે તો બંધ તૂટવાથી સદોરા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે ઘણા ગામો પાણીની ઝપેટમાં આવી શકે છે મહારાષ્ટ્રના નાંદેડમાં આજે સવારે પડેલા ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે ભારે વરસાદને કારણે નાંદેડના હિમાયતનગરથી જલગાંવ જતા અંડરપાસમાં અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે અને એક થાર સવારને પાણી ભરેલા અંડરપાસ પરથી પોતાનું વાહન પસાર કરવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી છે પાણીમાં થોડું અંદર ગયા પછી થાર તરતી રહેવા લાગી હતી અને હાઈવે ફ્લાયઓવર પર ઉભેલા ગામ લોકોએ થારનો વિડીયો બનાવ્યો હતો ગામ લોકોએ કારમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર પણ કાઢ્યો હતો હિમાચલ પ્રદેશના સિરમૌરના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 4 કલાકથી વરસાદ ચાલુ છે ગિરી જાટોન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે મેદાનવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે નાહન મોંગીનાદ કલામ અને ધોલા કુઆન વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે તો હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ હિમાચલ પ્રદેશના મંડી કટોલા જિલ્લાના ઉત્તરશાલ વિસ્તારમાં રાત્રે ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું ગ્રામ પંચાયત શેગલીમાં એક ઘર ધોવાઈ ગયું હતું જ્યારે કટોલાથી માહુર જતો પુલ પણ જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો હોવાના અહેવાલ સામે આવ્યા છે ત્યારે બધેરીની અરંગ સ્કૂલની આસપાસનું દ્રશ્ય અત્યંત ભયાનક હોવાનું જણાવાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ ઘણા વાહનો તણાઈ ગયા છે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને પશુધન પણ વહી ગયા હોવાનો અહેવાલ છે તો બાકી ખાડ પૂરમાં છે અને સતત વધી રહેલા પાણીને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે વહીવટી તંત્રએ લોકોને સાવધ રહેવા માટે અને સલામત સ્થળોએ જવાની અપીલ પણ કરી છે હિમાચલ પ્રદેશના મંડીમાં સતત ભારે વરસાદને કારણે લોકોના જનજીવન પર ખરાબ અસર પડી છે મુશળધાર વરસાદને કારણે વાદળ ફાટવા નાળા છલકાઈ જવા અને અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓને ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે વહીવટી તંત્રે લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ જવાની અપીલ કરી છે મંડી જિલ્લાની ચંદીગઢ અને મનાલી સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 21 ફરી એકવાર સતત વરસાદને કારણે બંધ થઈ ગયો છે તકોલી ફોરલેન પર પણ વાદળ ફાટવાથી રસ્તો સંપૂર્ણપણે ડૂબી ગયો હતો તો સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે પનારસા તેમજ ટાકોલી અને નાગવેનમાં વરસાદે તબાહી મચાવી દીધી છે વાહનો તણાઈ ગયા છે ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં NH5 પર ટીંકુ નાલા પાસે ભૂસ્ખલન સર્જાયું હતું. રસ્તો બંધ થયો છે. પ્રશાસને મુસાફરી કરતા લોકો માટે માહિતી જારી કરી છે. ટીંકુ નાલા નજીક NH05 પર સતલુજ નદીના વધતા પાણીના સ્તરને કારણે રસ્તો કપાઈ રહ્યો છે, જેના કારણે મુસાફરી કરવી જીવલેણ બની શકે છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પૂ ગામ અને પૂથી આગળ જતા તમામ પ્રકારના વાહનો સ્પીડોથી આગળ ન જવા માટે જોઈએ તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે. નાગવેનમાં અચાનક પૂરને કારણે નાળાઓ છલકાઈ ઉઠ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે તો ઘર વખરીને પણ નુકસાન થયું છે. તો હિમાચલ પ્રદેશ મંડીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોના વાહનોને પણ એટલું જ નુકસાન પહોંચ્યું છે અને જે સ્થાનિક લોકો છે તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તેના કારણે ઘર વખરીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો ભારે વરસાદને પગલે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના જીનિયા વિસ્તારમાં પસાર થતી રૂપા રેલ નદીના પૂર આવ્યા છે અને આ પૂરમાં એક યુવાન તણાઈ ગયો હતો. કલવટમાં પાણી ભરાઈ ગયા બાદ યુવક પોતાનો જીવ જોખમમાં મૂકીને કલવટ પાર કરી રહ્યો હતો અને આ દરમિયાન લોકોએ બૂમો પાડીને તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ યુવકે સાંભળ્યું નહીં અને તે ઝડપથી વહેતા પાણીમાં તણાઈ ગયો હતો. જો કે યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નદીના પૂરમાં તણાઈ ગયો. નદીમાં તણાઈ ગયેલો યુવાન જીનિયાના રહેવાસી છે અને રૂપાવેલ નદીમાં યુવક તણાઈ જતા હંગામો મચી ગયો હતો. પૂરને કારણે નાળાની બંને બાજુ લોકોની ભીડ જોવા મળી રહી હતી. લોકો ઊભા હતા, પણ એક મોટી બેદરકારીએ 27 વર્ષીય કાલુનો જીવ લીધો. માહિતી મળતા જ ચેનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ગ્રામજનો અને સ્થાનિક ડાયવર્સની મદદથી પોલીસ યુવકને શોધી રહી છે. તો અંધારાને કારણે યુવકને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના કોરહાલે ગામમાં એક વ્યક્તિએ પોતાના 4 બાળકોને કૂવામાં ફેંકી દીધા હોવાની ઘટના સામે આવી છે અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. તો આ વ્યક્તિ શ્રીંગોડા તાલુકાના ચીખલી ગામનો રહેવાસી હતો અને પોલીસના જણાવ્યા અનુસાર મૃતક અને પત્ની વચ્ચે ઝઘડો થતા તે ઘર છોડી જતી રહી હતી. મૃતકના કહ્યા બાદ પણ તેની પત્ની પરત ન ફરી, જેથી તેણે તેના 4 બાળકોને કૂવામાં ફેંકી દીધા અને પોતે પણ કૂવામાં કૂદી આપઘાત કરી લીધો હતો. તો હાલ 5 મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, તેમજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. દાદરાનગર હવેલીમાં એક ચાલીના રૂમમાંથી પિતા તેમજ 2 બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 3 મૃતદેહો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા અને સાવરવર્ણી વિસ્તારમાં આવેલી એક ચાલીમાં મૂળ મહારાષ્ટ્રના 56 વર્ષીય સુરેશભાઈ તેમના એક પુત્ર અને પુત્રી સાથે રહેતા હતા. સવારે મોડે સુધી દરવાજો ન ખોલતા પાડોશીએ બારીથી ઘરમાં નજર કરી, ત્યારે કંઈક શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી. પોલીસે ઘરમાં પ્રવેશ કરતા 3 ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. જોકે મૃતદેહની હાલત જોતા પિતાએ બંને બાળકોના મોત નિપજાવ્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હોય તેવી आशंका सेवाई रही है. तो सब आसपास में बात विचार कर किए हम लोग. अभी तक हुआ तो हुआ क्या हुआ कि मतलब इधर दरवाजा खुला नहीं, कोई बच्चा उठा नहीं, रो नहीं रहा है, कुछ नहीं हो रहा है. तो हम लोग यही सोचे कि चलो एक बार सब लोग मिलकर देखते हैं प्रॉब्लम क्या है. तो खिड़की से उधर देख के हम लोग कपड़ा हटा के पहले देखे दरवाजा की क्या हुआ है. तो पहले हाथ ऐसा झुका हुआ दिखा, तो हम लोग ने कोशिश की चलो कपड़ा हटा कर देख के बाद में फिर ऐसा लगा लटके हुए. तो फिर मैं सब लोग से पहले अपना रूम वाले के पास फोन लगाया, वहाँ की ऐसा ऐसा बात है और उनका लोग फांसी लगा चुके हैं. उसके बाद वो बोले खुद की फोन जितना अपना लगा के बाद में फिर 112 का फोन लगा के फिर बुलाए, फिर एम्बुलेंस वगैरह अपना वो लोग जैसे जैसे कॉन्टेक्ट करके फोन बुलाए. उसके बाद यही काम. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. रखी हमने 5 दिन के लिए, जिसमें कि लाइट थंडरस्टॉर्म एक्सपेक्टेड है, जिसमें 30 से 40 किलोमीटर की विंड रहने की संभावना है और लाइटनिंग रहेगी.
और साथ में जो अगर देखते हैं तो कोस्टल के लिए फिशरमैन के लिए डे 1 में डे 2 में साउथ गुजरात कोस्ट और एडजॉइनिंग नॉर्थ गुजरात कोस्ट में 45 to 55 गस्टिंग टू 65 किलोमीटर पर आवर की विंड रहने की संभावना है, जिसमें स्क्वाली वेदर भी रहने की उम्मीद है। और डे 2 से डे 5 तक डे 2 में साउथ गुजरात कोस्ट एडजॉइनिंग नॉर्थ गुजरात कोस्ट और डे 3 से लेके डे 5 तक एंटायर गुजरात कोस्ट में स्क्वाली वेदर विद विंड स्पीड 45 to 55 गस्टिंग टू 65 किलोमीटर पर आवर की उम्मीद है। अगर हम रेनफॉल एक्टिविटी की देखते हैं आज तक की, तो जो स्टेट एज ए होल देखते हैं तो -3% लेस है नॉर्मल से, जो कि नॉर्मल कैटेगरी में आता है। अगर हम रीजन वाइज देखते हैं तो गुजरात रीजन में -2% और सौराष्ट्र कच्छ में -3% रेनफॉल अभी तक कम हुआ है जो आज तक का। तो लगभग जो 104 ±4% होता है नॉर्मल से, वो नॉर्मल में ही आता है। तो वैसे नॉर्मल आज तक नॉर्मल ही है दोनों रीजन से। अहमदाबाद के लिए हमने आज लाइट टू मॉडरेट रेन कर रखा है डे 1 और डे 2 में, जिसमें लाइट टू मॉडरेट रेन विद थंडरस्टॉर्म एक्सपेक्टेड है। डे 3 में हमने हैवी इंक्लूड किया है। सर, सौराष्ट्र के कई इलाके आपने कहा, तो आज के दिनों 2 दिन में क्या डिफरेंट रहेगा? क्योंकि वहाँ बारिश हो सकती है, किस तरह का हैवी हो सकती है, नॉर्मल बारिश सौराष्ट्र रीजन में हो सकती है, सौराष्ट्र एरिया में? सौराष्ट्र एरिया में जो अपना जूनागढ़ है, द्वारका है, पोरबंदर, अमरेली, भावनगर, इसमें वेरी हैवी रेन एक्सपेक्टेड है डे 1 डे 2। और सर दक्षिण में, सर दक्षिण गुजरात, दक्षिण में नवसारी, वलसाड़, दादर नगर हवेली, इनमें हम एक्सपेक्ट भी कर सकते हैं वेरी हैवी डे 1 डे 2। उसके बाद एक्सट्रीमली हैवी डे 3 डे 4। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 5 દિવસ માટે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના અનુસંધાને આ પ્રકારની હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રવાસીઓ થઈ જજો તૈયાર, હવે ભૂક્કા કાઢી નાખશે વરસાદ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। 20-21 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ઉના, મહુવામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી। કોઈક ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે, ત્યારે જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, તો ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 21મી તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં કંઈક વરસાદનું પ્રમાણ ઘટી શકે, પુનઃ તારીખ 24થી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે, એટલે તારીખ 27 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નવસારીના ભાગોમાં, સુરતના ભાગોમાં, આહવા ડાંગના વરસાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 19 ને 20-21માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉના, મહુવા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને બોટાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 27 ઓગસ્ટ સુધીમાં પૂરની સ્થિતિ સર્જાશે, તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 20 અને 21 ઓગસ્ટમાં મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ વરસશે, તો ભરૂચ, જંબુસર, વડોદરા, બોરેલીમાં ભારે વરસાદની આગાહી અને મહેસાણા, પાટણ, સમી, હારીજમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 21 તારીખ પછી વરસાદ ઓછો થઈ શકે છે, તો 24 તારીખ પછી વરસાદ વધી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ તારીખ 20-21માં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારબાદ 20-21 બાદ
તારીખ 27 સુધીમાં પણ રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. ખાસ કરીને નર્મદાના સાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધનું જળસ્તર વધી શકે છે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે. તાપી નદીનું જળસ્તર વધશે, કાવેરી નદીનું જળસ્તર વધશે. એટલે સૌરાષ્ટ્રની તો ઘણી નાની નદીઓમાં પૂરની શક્યતા રહેશે. એટલે તારીખ 27 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધને કાળજી રાખવી. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા દેવ એકાણું ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં યુવકો દ્વારા મટકી ફોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ ગરબાની રમઝટ સાથે કૃષ્ણ જન્મોત્સવની ખુશીઓ માણી હતી. તો અમદાવાદ શહેરના દ્રશ્યો કે જ્યાં બોપલ વિસ્તારમાં જે દેવ એકાણું કરીને સોસાયટી આવેલી છે, ત્યાં આગળ કૃષ્ણ જન્મોત્સવને લઈને ઉજવણી કરવામાં આવી હતી. ગરબાની રમઝટ પણ લોકો દ્વારા માણવામાં આવી હતી અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. કચ્છના ભચાઉમાં મટકી ફોડ સમયે વીજપોલ ધરાશાયી, એકનું મોત. તાલાલા મારામારી કેસમાં દેવાયત ખબરની ગીર સોમનાથ એલસીબીએ ધરપકડ કરી. મહેસાણા ઊંઝા હાઈવે પર હિટ એન્ડ રન, એક મહિલાનું મોત.